હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ મેષ રાશિવાળા લોકો અલ ઈ પરથી જેમના નામ શરૂ થાય છે, અલ ઈ પરથી જેમના નામ સ્ટાર્ટ થાય છે તેમનું 20 એપ્રિલથી 2 મે સુધીનું વીક કેવું જવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફમાં શું થવા જઈ રહ્યું છે, ચલો જોઈએ. એમની હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે હેપી ફેમિલી. તમે તમારા ફેમિલી સાથે ખૂબ જ એન્જોય કરતા દેખાઈ રહ્યા છો, કંઈક સેલિબ્રેટ કરતા દેખાઈ રહ્યા છો. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો સિંગલ છે એમની લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. ખૂબ જ પેશનેટ હશે, એના કામ પર ખૂબ જ ફોકસ થઈને સરસ રીતે કામ કરે છે. બહુ સારી વ્યક્તિ તમારી લાઈફમાં એન્ટર થવા જઈ રહી છે, તો જરૂરથી એના ઉપર ધ્યાન આપજો. જે લોકો મેરિડ છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારું વીક ખૂબ જ સારું જવાનું છે. તમે જે કાંઈ પણ તમારા પ્લાનિંગ કર્યા છે કે આટલા કામ મારે આ વીકમાં પતાવવાના છે, તો એ તમે તમારા કામ ઉપર ફોકસ કરતા, પ્લાનિંગ પ્લોટિંગ કરતા અને એક્શન લેતા દેખાઈ રહ્યા છો. અને ઘણા લોકો તો કોઈની ગાઈડન્સ લેતા પણ દેખાઈ રહ્યા છે કે આ કામને વધારે સારી રીતે કઈ રીતે કરું. તો બહુ સારું છે. ફેમિલી વીક તમારું ખૂબ જ સારું રહેવાનું છે. હેલ્થમાં જોઈએ તો હેલ્થ ઓવરઓલ તમારી બહુ જ સારી રહેવાની છે. સાક્ષાત માં અંબા આવી ગયા છે, તમને આશીર્વાદ આપી રહ્યા છે. જે કાંઈ પણ તમારી હેલ્થમાં પ્રોબ્લેમ હતા એ હવે રિઝોલ્વ થવા જઈ રહ્યા છે. મને એવું દેખાઈ રહ્યું છે કે અમુકને થોડાક મેન્ટલ ઇસ્યુ હતા, ગુસ્સો બહુ આવે કે રિલેશન હેન્ડલ ન કરી શકતા હોય, એ ટાઈપના કોઈ ઇસ્યુ હતા તો એ પણ રિઝોલ્વ થવા જઈ રહ્યા છે. અને કોઈને પગને લગતા કોઈ ઇસ્યુ હતા તો એ પણ મને રિઝોલ્વ થતા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ હેલ્થ તમારી ખૂબ જ સારી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમારી પાસે એક સાથે આવી શકે છે. કામનો બોજો આવી શકે છે. તમને એક સાથે ઘણી મલ્ટિપલ તમને ચોઈસ મળી શકે છે કે આમાં ઇન્વેસ્ટ કરો, આમાં ઇન્વેસ્ટ કરો, આમાં ઇન્વેસ્ટ કરો. અથવા તો ઘણી બધી જે લોકો જોબ ગોતે છે તો એના માટે ઘણી બધી ઓફર આવી શકે છે કે તમે અહીંયા જોઈન કરો, અહીંયા જોઈન કરો, અહીંયા જોઈન કરો. તો મલ્ટિપલ ચોઈસ તમને મળી શકે છે અને એ ડિવાઇન તરફથી જ મળશે, તો એને ગ્રેબ કરી લેજો. અને અમુક લોકોમાં એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોએ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે કોઈ જગ્યા પર, અથવા તો પ્રોપર્ટી લઈ લીધી છે, અથવા તો મોટું ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરી દીધું છે, તો એમને 8-9 દિવસનો પીરિયડ જે છે એ થોડોક ટફ રહેશે. મતલબ કે તમારા જે મની છે એ અટવાયેલા જ રહેશે. 8-9 દિવસ પછી એનું કોઈ સોલ્યુશન મળશે. અને જે લોકો નવું પ્લાનિંગ કરી રહ્યા છે, કાંઈ વિચારી રહ્યા છે, નવી પ્રોપર્ટી લેવાનું કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, તો 8-9 દિવસ સુધી નવા કોઈ નિર્ણય લેતા નહીં. આ 8-9 દિવસ તમારા ફાઇનાન્શિયલ લાઈફ માટે નથી સારા. એન્જલ પ્લીઝ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. લવ ફ્લોઝ થ્રુ મી એન્ડ સરાઉન્ડ્સ મી ઓલવેઝ. લવને પ્રાયોરિટીમાં રાખજો. લવ મતલબ દરેક વ્યક્તિ માટે પ્રેમનો ભાવ રાખજો. ઈર્ષ્યાનો કે એવો કોઈ ભાવ નહીં રાખતા, એવો તમારો નેચર જ નથી. પણ છતાં પણ બહુ જ બધાને પ્રેમ આપજો તો પ્રેમ મળશે, રિસ્પેક્ટ આપશો તો રિસ્પેક્ટ મળશે. તમને મારા વિડીયોમાંથી કોઈ ગાઈડન્સ મળતું હોય, તમને રેઝોનેટ થતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.